જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ગાંધીધામમાં સમર્થન યાત્રા નીકળી। ચેતર વસાવાને ધારાસભ્ય પદેથી દૂર કરવા ષડયંત્ર રચાયું। આદિવાસી સમાજના અવાજને દબાવવાનો પ્રયાસ। ડોક્ટર કાયનાત અંસારી આથા ઉપાધ્યક્ષ। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્યના આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચેતર વસાવા સામે ષડયંત્રના ભાગરૂપે એક કેસ કરવામાં આવ્યો હતો અને તેમાં ધારાસભ્ય ચેતર વસાવા સહિત કુલ 9 લોકોને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી। જેથી આમ આદમી પાર્ટી આજે આ સભાના વિરોધમાં અને ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં ગાંધીધામ સહિત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં સમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીધામ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, ઓસ્લો ખાતેથી ગાંધી માર્કેટ સુધી આમ આદમી પાર્ટી દ્વારા ડોક્ટર કાયનાત અંસારી આથાની આગેવાનીમાં સમર્થન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ। કાયનાત અંસારી આથા ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી। આજે ગુજરાતના બધા જિલ્લાઓ પર અમે ડેમોગ્રાફી આંદોલનની શરૂઆત કરી છે। જેમાં અમે ચેતર વસાવાજીના સપોર્ટમાં એક માર્ચ કાઢીએ છીએ। દરેક જિલ્લા પર આજે આ માર્ચનું આયોજન થયો છે। અમે બધા માંગ કરીએ છીએ કે જે ગૌરવ માપદંડ છે, જેમ કે હાર્દિકભાઈ પટેલ, એમના ઉપર દેશદ્રોહનો આરોપ હોવા છતાં એમને ક્લીન ચીટ મળી જાય છે અને મારામારીના કેસમાં ચેતરભાઈને 7 વર્ષની સજા આપવામાં આવે છે। એમની સાથે શકુંતલાબેન વસાવા, એમને 17 દિવસનું નાનું બાળક લઈને જેલમાં જવું પડે ત્યારે માનવ અધિકારનો ઉલ્લંઘન થયો છે, માનવતા શર્મસાર થઈ છે અને અમારી માંગ છે કે ભાજપ સરકાર આ દિગ્દર્શાયી ષડયંત્ર રચવાનું બંધ કરે। જ્યારે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની થઈ છે ત્યારે ભાજપને બહુ તકલીફ થઈ છે અને એના ભાગરૂપે આ લોકોએ આ ષડયંત્ર રચીને ચેતરભાઈને અંદર મૂકી દીધા છે। એમનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને અમારી માંગ છે કે ચેતરભાઈનો જે કેસ છે એને ફાસ્ટ ટ્રેકમાં મૂકીને એનું જલ્દી નિવારણ કરીને એમની સાથે ન્યાય કરે।